મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। મળતા પણ મહાલક્ષ્મીના 59 ટુકડા કરવાનું કારણ લખતો ગયો કાતિલ, સુસાઇડ નોટ મળી। જી હા મિત્રો, બેંગ્લોર ફ્લેટમાં મહાલક્ષ્મી નામની મહિલાના 59 ટુકડા કરવાનું રહસ્યમય ઉકેલાઈ ગયું। કાતિલ મુક્તિ રંજનને ગઈ કાલે આપઘાત કરીને સુસાઇડ નોટ છોડી હતી, જેમાં તેણે મહાલક્ષ્મીનું હત્યાનું કારણ આપ્યું હતું। મુક્તિ રંજને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મહાલક્ષ્મી ચાહતો હતો, પરંતુ મહાલક્ષ્મીએ તેને બ્લેકમેલ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। જી હા મિત્રો, કાતિલે શું લખ્યું હતું સુસાઇડ નોટમાં? હું મહાલક્ષ્મીનો પ્રેમ કરતો હતો અને તે મને ફસાવવા માંગતી હતી। મુક્તિ રંજને આ વાત તેની માતાને કહી હતી। તેની માતાએ સામે હત્યાની કબૂલાત કરી હતી। પોલીસે તેની માતાનું નિવેદન રેકોર્ડ પણ લીધું હતું। સુસાઇડ નોટમાં આરોપીએ લખ્યું હતું, હું તેને પ્રેમ કરતો હતો, પરંતુ તેને મને અપહરણના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। મુક્તિ અને મહાલક્ષ્મી કાપડની દુકાનમાં એક સાથે કામ કરતા હતા। પોલીસનો દાવો કરી રહ્યા છે કે હત્યારો મહાલક્ષ્મી સાથે સંબંધમાં હતો। ઓડિશાના ભદ્રક જિલ્લામાં ભુસરીમાં પોલીસે મુક્તિ રંજનનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો। મુક્તિ રંજન અને મહાલક્ષ્મી કપડાની દુકાનમાં કામ કરવાનું હોવાનું બહાર આવ્યું છે। અહીં બંને મળ્યા અને મિત્રો બન્યા। મહાલક્ષ્મી કથિત રીતે મુક્તિ રંજન પર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી। મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।